शनि श्रीदेव चंद्रजिनाम श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम, पिया जी को पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। दिन 10-15 हुए कथा सुनते कान, कहाँ आए दीदार दिया तुमको मेरी पहचान, तुमको मेरी पहचान। वही किशोर अति सुंदर, अक्षरार्थी श्री दामदणी लालदासीना तन में विराजमान थई आपन समस्त सुंदरी साथ में आ वितक द्वारा पूर्ण ब्रह्मनी पहचान करावी रह्या छे। अने ए पण प्रसंग कयो छे? जामनगरनो। अने जामनगरनी अंदर ज्यारे देवचंद्रजी कथा सांभળી રહ્યા છે અને તે વખતે એમને તાવ આવતો, ताव उतरी गया पछी 15 दिवस सुधी पहला जेवुं शरीर बनी गयुं। तो ये कहे दिन 10-15 हुए कथा सुनते है कान, એટલે કાનજી બધી કથા કરે છે અને કોણ સાંભળી રહ્યું છે? દેવચંદ્રજી। કહો આए दीदार दिया, કહો આए दीदार दिया मतलब देवचंद्रजी ने કેટલી વખત દર્શન થયા? પહેલા કચ્છના રણમાં થયા હતા। तो पूछू तू मने ओळखे छे? गुगरीना प्रसाद में पूछू तू मने ओळखे छे? और अहीं आगर दर्शन आपवा वाला कहे कहो आए दीदार दिया तुमको मेरी पहचान, के तू मने ओळखे छे। दर्शन आपवा वाला कोण छे? कच्छना रणमां हता पठाण, हुकमनुं स्वरूप। गुगरी में हता कृष्णजी और अहीं दर्शनवार आपवा वाला कोण छे? वही किशोर अति सुंदर। वही किशोर से किशोर कोने कहेवाय? बाळक कोने कहेवाय अने वृद्ध कोने कहेवाय? आ प्रसंग समजवा जेवो छे। तो किशोर कोने कहेवाय अने बाळक कोने कहेवाय? व्रजमो लीला करी थी 11 वर्ष अने 52 दिवस। ये केवा? बाल बाल मुकुंद श्री कृष्ण। हवे अहीं आगर वही किशोर लखे छे એટલે व्रजवाळाए दर्शन નથી આપ્યા, નક્કી થઈ ગયું। वही किशोर अने पछी एमो तो अति सुंदर रासवाळा केवा હતા? किशोर रासवाळा किशोर अता तो खरा पण अति सुंदर नता। कारण एमनुं नाम शुं बोलीए छे? बांके। अने बांके बिहारीनो अर्थ शुं थाय? अति सुंदर कहेवाय। तो आ दर्शन आपवा वाळा छे व्रजवाळाए आप्युं, रासवाळाए नथी। तो व्रजवाळाए दर्शन आप्युं नहीं तो रासवाळाए दर्शन आप्युं। दर्शन कोने आप्या छे? आगलुं चरण वांचीए। वही किशोर अति सुंदर स्वरूप खेला जो वृंदावन। वृंदावन में जे स्वरूपे लीला करी थी ए स्वरूपे दर्शन आप्या। वृंदावन में कया स्वरूपे दर्शन करी थी? अरे लीला करी थी? वंद्रावन में એટલે રાસમાં કયા સ્વરૂપે લીલા કરી હતી?
પહેલા તો રાસની લીલા કરી કોની માટે? રાસ રમાયો કોના માટે? રાસ આપણા માટે નથી રમાયો. તેમ છતાં રાસ કે રમૈયા કી જેકારા બોલી થાબુકા મારવાના. ગુનો 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 લખી નાખો તાંબાના પતરા ઉપર. કેમ લખી નાખો એ પણ તમને કહી દઉં. રાસ રમાયો કોની માટે? અક્ષર માટે. અક્ષર મનોરથ પૂરણ કરાઈ. અક્ષરે શું મનોકામના હતી? ભાઈ અક્ષર લખ્યું છે વિતકની પૂર્ણાહુતિ. પૂર્ણાહુતિનો મતલબ આ વિતકને સમજી આપણા જીવનમાં ઉતારી અને તરત જ અમલમાં મૂકીએ તો એની પૂર્ણાહુતિ. નકર આવી તો દર વર્ષે વિતકો થવાની. અક્ષરે શું માગણી કરી હતી? કે મારે પરમધામની લીલા જોવી છે. તો પરમધામની લીલા જોવી છે તો પરમધામના સ્વરૂપે લીલા કરવી પડે કે ના કરવી પડે? તો પરમધામમાં કેવું સ્વરૂપ હતું રાજ્યનું? કિશોર સ્વરૂપ હતું. અને કેવું છે? અતિ સુંદર. અતિ સુંદર નો મતલબ એના કરતો કોઈ વધારે સુંદર ના હોય તેને કહેવાય. હવે એમાં હજુ ગોટાળા થતા હોય ને તો આવો સમજી લઈએ. રાસ રમાઈ રહેલો અને એ રાસ રમવાની અંદર તલ્લીન થઈ ગયા. આ વિતક છે ને વાણી ખોલશે. વિતક નહીં સમજ્યા હોય, સાંભળીએ તો વાણી નહીં ખોલે. એક શબ્દ વાણીમાં લખ્યું છે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત. તીતનો મતલબ યોગ માયાના બ્રહ્માનું મૂળ સ્વરૂપ કોણ? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ. એમને જોયું કે હા હવે બંને રમવામાં મગ્ન થઈ ગયા છે. ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત. એ દો મગન હોય ખેલે નરનાર. બંને મગ્ન થઈ ગયા. મગ્ન થઈ જવું એટલે પોતાને ભૂલી જવું. ક્યાં બેઠા છે એ ભૂલી જવું અને એની મય થઈ જવું. જેની મય થઈ જાય ને એનો મગ્ન કહેવાય. તો અક્ષરે શું માગણી કરી હતી? કે મારે પરમધામની લીલા જોવી છે. તો પરમધામના સ્વરૂપે લીલા કરી એટલે અક્ષર બ્રહ્મન કહેવા. અક્ષર બ્રહ્મ કહેવા લાગે. વાહ વાહ વાહ, હું તો પરમધામ જ જોઈ રહ્યો છું. ભૂલી ગયા હું ક્યાં બેઠો છું એ. અને સખીઓ પણ રમવા લાગીને તો સખીઓ પણ વિચારવા લાગી અમે પરમધામ જ રમી રહીશું. ચોપાઈ ખુલી ને હવે કે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત. એ દો મગન હોય ખેલે. નર કોણ? અક્ષર. નાર કોણ? સખીઓ. હવે રાજ્ય પોતાનો જોશ ખેંચ્યો. મૂળ સ્વરૂપને ખેંચી લીધો. અને મૂળ સ્વરૂપને ખેંચી લીધું. કિશોર સ્વરૂપને ખેંચી લીધું. કોની અંદરથી ખેંચ્યું? બાકે બિહારી. બાકે બિહારીમાં કોણ કોણ લીલા કરી રહ્યું હતું એ નહીં ખબર હોય. બ્રિજ રાસ ખેલ કે વ્રજમાં લીલા કરી રાસમાં ગયા કે ના ગયા? તો વ્રજમાં લીલા કરી રાસમાં ગયા. તો વ્રજમાં લીલા કોને કરી હતી? અક્ષરની આત્મા અને રાજજી મહારાજનો. તો રાસમાં લીલા કોને કરી? અક્ષરની આત્મા રાજજી મહારાજનો. और राज्य अंदर थी પોતાનું સ્વરૂપ ખેંચી લીધું. કોની અંદર? અરે બાકે બિહારી ની અંદર. હજુ નહીં સમજો ભાઈ. બાકે બિહારી માં રાજ્ય લીલા કરી લા બાર. તો બાકે બિહારી માં સ્વરૂપ ખેંચ્યું બીજી જગ્યાએ. અને હજુ ના ખબર પડે ને તો આગળની ચોપાઈ જોવો. जब जोश लियो खेच करो. જ્યારે જોશ ખેંચ્યો ને ત્યારે પેલી બાકે બિહારી માં બેઠેલા અક્ષર બ્રહ્મ ચોકી ગયા. કોણ વન? આ વન કયું? મેં તો કોઈ વનમાં ગયો નહીં. આ સખીઓ કોણ? આ સખીઓ પણ નહીં જોઈ. કારણ કે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં રહે છે. ખાલી લક્ષ્મીજી સાથે જ રહેશે. અક્ષરધામમાં 24,000 કુંવારિકાઓ નથી નથી અને નથી. અત્યાર સુધી સાથ ઘણી વખત ગુમરાહ થાય છે ને એટલે આ ચોપાયો કહું છું. 24,000 ક્યારે આવી? એ વ્રજમાં આવી હતી. કેમ વ્રજમાં આવી? કે રાજ્ય વ્રજમાં આયા ને તે વખતે
અક્ષરે વિચાર્યું કે રાજજી તો એમની 12,000 સખીઓ સાથે લીલા કરશે, આનંદ માનશે, તો હું શું કરીશ? અક્ષરે 24,000 છે ને વ્રજ પેલા અતિ જ નહીં, વ્રજ પેલા આ સિંહ બનાયા છે આપણે સુંદી સાજી તો બે 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 કરવા લાગી છે. ફેર વೈ કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વિંદ્રાવન સ્વરૂપ કયું હતું? પરમ ધામનું કિશોર સ્વરૂપ સામે આવીને ઊભું રહી ગયું. કોની સામું? ભાઈ કથા ક્યોની ચાલે છે, ચર્ચા ક્યોની ચાલે સમજાય ને? આ કાનજી ભટ્ટ કથા કરે છે ને ત્યાંનો પ્રસંગ છે. તો કાનજી ભટ્ટ કથા કરે છે અને બાજુમાં આવીને ઊભા રહી ગયા કે ના ઊભા રહી ગયા? કોણ? દિશંતો આકાર જ દિશે પણ બેહદપુરનો વાસી. બેહદપુર મતલબ પરમધામ થી રાજજી સાક્ષાત આયા, કિશોર સ્વરૂપે આયા અને ત્યાં આગળ દર્શન આપે છે. હવે દેવચંદ્રજી ટગર 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 જોઈ રહ્યા છે. પૂછ્યું તું ને તો આયે દીદાર દિયા તુમકો મેરી પહેચાન, પેલા પૂછવા વાળાને જોઈ રહ્યા છે, ટગર ટગર જોવે છે. હા આવાય તો કચ્છવાળા રણવાળા નોય, રણવાળા તો પઠાણ અને આવાય તો બડા સુંદર. પેલા ગુગરી વાળા નહીં, ગુગરી વાળા આ તો એના કરતો જુદા લાગે છે. બરાબર સાંભળજો. ચોપાઈ, આ ચોપાઈમાં રાજ છે, એવું નહીં કે બહારની વાતો છે. દેખ શ્રી દેવચંદ્રજીને કયા? દેવચંદ્રજી ટગર 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 જોઈ રહ્યા છે ને, જૈસી ગવાહી દઈ મન. દેવચંદ્રજી કહેવા લાગ્યા કે મારું મન ગવાહી આપે. કેમ ગવાહી આપે છે? કે કચ્છમાં જતો તો ને તે વખતે પણ તમે આયા હતા, પણ પઠાણ બનીને આયા હતા. એ મારા ધણી છે. કેમ કે મારી સામું મારા ધણી સિવાય કોઈ આવી શકે અને મને મદદ કરી ના શકે, એટલે મારું મન ગવાહી આપે છે કે કચ્છમાં પણ તમે હતા, અરે ગુગરીના પ્રસાદમાં પણ તમે હતા. અને બે વખતે ખાવન શબ્દ લખ્યો છે. વિતક વાંચીએ ને તારે વાંચી નાખીએ છીએ, સોંપડી તક સોંપડી નાખીએ છીએ. કચ્છ વાળાએ કીધું તું ને એ તહેકીક મેરા ખાવન બોલો, લખ્યું કે નતું લખ્યું? તહેકીક નો મતલબ શું થાય? અને એક વખત નક્કી થઈ ગયા બીજા આવે ખરા, તો બીજા આયા ગુગરીમાં અને કીધું એ તહેકીક વાળા ગતા રહ્યા એહી અમારે ખાવન, એહી એહી એહી. કેમ એહી કીધું? કે મારી જોડે વાર્તાલાપ કરે, જમો 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 કીધું. મારા એહી થયા કે ના થયા? અને અહીંયા આગળ એહી નહીં કે તુમારે તહેકીક નહીં કે. અહીં શું બરાબર સાંભળજો. देख श्री देवचंद्र जी ने कहा जैसी गवाही दई मन तुम हमारे खावंदो. तुम તમે આયા છો ને? હા હા હા, હવે તમે જ મારા ધણી છો. વાત થઈ કે ના થઈ? ચોપાઈ ભૂલે છે તમને બરાબર? तुम हमारे खावंदो एता जानत. મને એટલી જ ખબર છે રાજી કે તું ધણી ધણી દર વખતે કહું છું. કેમ તને ધણીની ખબર છે? દેવચંદ્રજી કહેવા લાગ્યા મને વારંવાર મદદ કરે. કોણ કરે? કોઈ ધણી વગર કરે ખરું? તમે મારા ધણી છો એટલે તમે મદદ કરો છો અને તમે મારા ધણી છો એટલી જ મને ખબર છે, એના કરતો આગળ ખબર નથી. તો સામે રાજજી પૂછી રહ્યા છે आपको पहचानत कौन कहां से आए तुम. तू दर एम को છું तुम हमारे खावन. હું ખાવંદ બન્યો, તું શું બની ગઈ? હું ખાવંદ બન્યો, હું ધણી બન્યો, તું શું બની ગઈ? ધણિયાની બની ગઈ. તો હવે 3 જણને ખાવંદ કીધા હતા. તો આમાં તૈમાંથી કોણી ધણિયાની? પઠાણમાં ગુગરી વાળામાં કહેતા ના. आपको पहचानत कौन कहां से आए तुम. તાકે એની માટે તો હોતું છું હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ સંસારમાં એની માટે હું અત્યાર સુધી આયા છું. મને કોઈ ખબર છે? કયામિત ના જાનત. ફરી પાછું કીધું મને એટલી જ ખબર છે, બીજી કોઈ ખબર નથી. ધણી હમારે તુમ. તમે મારા ધણી છો એટલી જ મને ખબર છે, એના સિવાય કોઈ મને ખબર. હવે રાજજી કહેવા લાગ્યા વાર્તાલાપ ચાલે છે, સાંભળજો ચર્ચા બરાબર. ના હોય તો રેકોર્ડિંગ કરી લેજો, તો ઘરે જઈને 4 વખત સંભળાય. કયા તુમ એતા હી જાનત અબ બતાવે હમ. હવે દર્શન આપવા વાળા કહે છે હે દેવચંદ્રજી તું એટલું જ જાણે છે?
એનથી આગળ ખબર નથી કે મને કોઈ ખબર નથી તો હું તને બતાવું છું શું બતાવે છે બરાબર સાંભળજો નામ તુમારા બાઈ સુંદર નામ તુમારા બાઈ સુંદર સુંદરબાઈ કેમ કીધું કે સુંદરબાઈ શ્યામાજીનો અવતાર સુંદરબાઈ શ્યામાજીનો અવતાર છે અને શ્યામાજીનો અવતાર સુંદરબાઈ હોય તો તમારા નામ સુંદરબાઈ કહેવું પડે કે ના કહેવું પડે એટલે તમારા નામ સુંદર હે દેવચંદ્રજી તું દેવચંદ્રજી કહું છું ને દેવચંદ્રજી શરીરનું નામ છે અને તું અત્યાર સુધી શું માનતી હતી હું રાધિકા રાણી છું ભૂતું પહેરી ગયેલું પેલા ઉગરી વાળાએ દર્શન આપ્યું તારનું એટલે પોતાને રાધિકા રાણી માનતા હતા અને અમે કૃષ્ણજી માનતા હતા એટલે તું રાધિકા રાણી પણ નથી હું કૃષ્ણય નથી બોલો સી પ્રાણનાથ બરાબર સાંભળો આખો તાતમ ફૂલો કે નાખ્યું કોમી વધારે થાય ચિંતા નહીં હવે બરાબર સાંભળો અહીંયા આગળ બરાબર સમજવા જેવો લખો લખી લેજો नाम तुम्हारा बाई सुंदर मतलब मो तू देवचंद्रजी નથી તું રાધિકા રાણી નથી કોણ છું તું પરમ દોમની શ્યામા મહારાણી કેમ શ્યામા મહારાણી કીધું એ પણ આપણે જાણીએ છીએ વ્રજમાં લીલા કર્યા પછી રાસમાં ગયા કે ના ગયા તો રાસમાં ગયા તો રાધિકા ગયેલી કોણ ગયેલી ભાઈ યોગ માયાની અંદર રાધિકા ગયા હતા કોણ ગયો હતો યોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયો ચોપાઈ કેમ કહું છું આવશે એટલા માટે એટલે તું શ્યામા મહારાણી છું તું પરમ ધામથી આવી છું પણ આ જગતમાં તને શ્યામાજી તરીકે કોઈ બોલાવવાનું નથી અને નથી બોલાવવાનું એટલે આખી વિતક સાહેબની અંદર બધી ચોપાઈઓ જોવો સ્વરૂપ સાહેબની અંદર બધી ચોપાઈઓ જોવો અને ઓળખશો તો તમને ખ્યાલ આવશે नाम तुम्हारा बाई सुंदर खेले तुम ब्रिज रास में ते व्रज में पण लीला करी रास में पण लीला करी मनोरथ पूरे ना भय एक तीसरा हुआ इनसे मननी मनोकामना पूर्ण ना થઈ એટલા માટે આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું છે એટલે ખબર પડી ये तीन ब्रह्मांड हुए जो अब ऐसा हुआ न होसी कब ये तीनों में ब्रह्म लीला भाई ब्रिज रास अने जागणी कई तो आ ત્રણેય ब्रह्मांड છે આ ત્રીજું ब्रह्मांड છે अब सब साथ बुलाए के आओ अपने धाम અને કીધું શ્યામાજી अब तो देवचंद्रजी ना बोलाय ये श्यामाजी तू परम धाम थी एकली नहीं आई तारी अंगत કેટલી आई છે 12,000 અને 12,000 ને લઈને આવું તારે પહેવા દેશ તો હું પહેવા દેવાનો નહીં ઘણી વખત સુંદી સાથ કે રાજી પરમધમ ક્યારે લીધી છે પરમધમ ક્યારે લીધી છે વેલા દેવદી બીજા સુધી લાવો રાજી કહે છે મારું કામ પૂરું શ્યામાજી કે મારું કામ પૂરું થઈ ગયું રાજ્યનું કામ પૂરું થઈ ગયું શ્યામાજીને જાગૃત નહીં થશે અવરોધ થશે અને શ્યામાજીનું કામ જાગૃત થઈ ગયું એ વાણી શ્યામાજી की રચના એટલે શ્યામાજીનું કામ પૂરું થઈ ગયું કોનું કામ આવ્યું 12,000 નું વેલા જેવો એટલા માટે વેલા જેવા કાર્યક્રમ થાય છે अब सब साथ बुलाई के आओ अपने धाम हे श्यामाजी तू एकली नहीं आई 12,000 तारी साथे आई छे तारे श्यामाजी कहवा लाग्या हे राज्य में 40 वर्ष होदी थाकी गई तो मने मारी सुध ना मळे भाई मारी सुध कोने आपी मारी सुध कोने आपी तमे મને મારી સુધ નથી તમે મારી સુધ તમે આપી છે તો 12,000 ને ક્યો ક્યો હોદવા દે મને એડ્રેસ આપી દો ફોન નંબર આપી દો હલો આઈ જાવ જલ્દી હું કહી દઈશ કયું એડ્રેસ આપે બરાબર સાંભળજો આ એડ્રેસ છે બધું આમાં તો તારતમ એ તમે વિચાર કરતા હોય ને કોઈ એમ કહેતા હોય 16 અક્ષરી તો 16 અક્ષરીની વાત પણ બતાવી દઈશ કોઈ કહેતા હોય કે તારતમ પ્રતિજ્ઞાઓ છે પણ આવી જશે આવો બરાબર ધની વે સાથ કહો બોલો વાર્તાલાપ સાથે શું થાય છે ધની વે સાથ કહો હે કોની જોડે વાર્તાલાપ છે રાજ્ય અને શ્યામાજી જોડે શ્યામાજી કહે છે હે રાજ્ય મહારાજ એ સાથ ક્યાં છે તમે મને એડ્રેસ આપો કહ્યા मैं भेजू तमाम मैं भेजू मतलब श्यामाजी तारे डफली वगाड़वानी તારે શું કરવાનું ડફલી વગાડો મે બીજું આપણે ડફલી વગાડવા માટે બેઠા છે મોકલવાળા કોણ છે
એટલે હમણાં અમારા માતાજીએ પણ ચર્ચા કરી કે મેં ના રહેતા મેં જગાડ્યું, આમ કર્યું તેમ કર્યું. જાગૃત કોણ છે? રાજજી. પરમધામમાં રાજજી જાગૃત અને અહીંયા રાજજી જાગૃત. હવે દેવચંદ્રજીની વાત પણ બતાવી દઉં. દેવચંદ્રજીએ પહેલા ગુરુ કર્યા કે નતા કર્યા? કોને કર્યા હતા? સંન્યાસીને. તો બીજા ગુરુ જોડે જતો એની જોડે નાતો તોડ્યો કે નતો તોડ્યો? બીજા ગુરુ કોણ? હરદાસજી. હરદાસજી બીજા નંબરના ગુરુ, પણ એમની જોડે નાતો કાપી નાખ્યો ને આયા કોંજી ભટ્ટ જોડે, અને કોંજી ભટ્ટને એક ગુરુ કર્યા. કેટલા? ત્રણ ગુરુ કર્યા. એવાય નરકમાં ના ગયા કોઈ. અને ગુરુ શું નરકમાં જશો, નરકમાં જશો. આવો બરાબર સાંભળો. શું નરક છે, શું સ્વર્ગ છે, ને આપણે સિંહ બન્યા છે. ગજના કરી દેવાની, ગભરાવાનું નહીં કોઈ દાડો. આવો બરાબર. હવે અહીં આગળ વાર્તાલાપ કરે, જ્ઞાન આપ્યું કહેવાય કે ના કહેવાય? ભાઈ શ્યામાજી અને રાજજી બે વાર્તાલાપ ચાલે કે નહીં ચાલતો? તો હવે શું કહે છે? ધની વે સાત કહો એ કોણ બોલ્યું? શ્યામાજી. કહ્યા મેં ભેજુંગા તમામ, હું બધાને મોકલીશ. તો કોની સાથે વાર્તાલાપ ચાલે છે? રાજજી સાથે. તો રાજજી જ્ઞાન આપે છે કે નથી આપતા? તો અહીં આગળ સદગુરુ શ્યામાજી કે રાજજી? और ये पंथ से चिंता ना करो, ये भागवत कागज तुम्हारा, हे देवचंद्र बोलो हे श्यामाजी. अब तो देवचंद्र बोल बोले, श्यामाजी ना बोलाय. प्रसंग बोलવું તો પડે. ये भागवत कागज तुम्हारा, આ ભાગવત એ તમારો કાગળ છે. કાગળનો મતલબ શું થાય? આપણી માટે કોઈ સમાચાર, આપણી માટેના સમાચાર. તો કેમ રામાયણને કાગળ નાખી દો? કેમ વેદોને કાગળ નાખી દો? કેમ પુરાણ સંહિતા 18 પુરાણને કાગળ નાખી દો? કેમ ભાગવતને કેમ કાગળ કીધો? ભાગવત સિવાય બીજાને કેમ કાગળ નાખી દો? ભાગવતને એટલા માટે કાગળ કીધો છે કે ભાગવત સિવાય કોઈ પણ ગ્રંથમાં પાર બ્રહ્મની લીલાનું વર્ણન નથી. એટલા માટે ભાગવતને કાગળ કીધો. કારણ કે રાજજી મહારાજ શું પોતાની આત્માને રામાયણ સાંભળવા મોકલ્યા? શું પોતાની આત્માને ગીતા સાંભળવા મોકલ્યા? એટલે રાજજી મહારાજે આ નિયમ બનાવ્યો. આ એ વાણીનું મંથન છે. એ ભાગવત કાગજ तुम्हारा, तुम्हें खुले कलाम. આ ભાગવતની અંદર વેદ છે ને એ પરમ ધામની બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ ખોલી શકવાનું નથી, ઓર ના કોઈ ખોલ શકે. એ જો ખલક આમ, અને આની વાતે પણ છે. કાનજી ભટ્ટ હતા અને ત્યાં આગળ મૈરાજ ઠાકુર ને ગોવર્ધન ઠાકુર ગયા. શેના પ્રશ્ન પૂછાતા? ભાગવતના. એ ભટકી ગુણ કેટલા, તત્વ કેટલા, લોક કેટલા, પ્રલય કેટલા, પારબ્રહ્મ ક્યાં રહે છે? અને તે વખતે ભટ્ટની સુધ બુધ ગઈ. ભટ્ટજીએ મોર મારી. કાનજી ભટ્ટે મોર મારી આલી હતી. કેવી મારી આલી? કે હે કેશવ ઠાકોર, આ તારા દીકરાનો જવાબ બ્રહ્મા સે ના હોય. બોલો શ્રી પ્રાણનાથ. કોણ બ્રહ્મા? દુનિયાના માલિક. આ જ્ઞાન લાવવાના એ પણ નહીં આપી શકે. એટલે કીધું. હવે રાજજી કહે છે આ વાર્તાલાપ ચાલે છે કેટલા કલાક? આ તો આપણે ચોપાઈ ઓછી છે. વર્ણન કરવું ને 3 કલાકનો વાર્તાલાપ, તો આપણે 3 કલાક ચર્ચા કરવી પડે કે ના કરવી પડે? પણ આપણે જો સમય નથી એટલે ટૂંકામાં સમજી લો. મુદ્દા વાર્તા કેવી રીતે બનાવવાની? આ મુદ્દા તમને આપે, મુદ્દા પરથી વાર્તા. આ મુદ્દા છે બરાબર. કયો મુદ્દો છે સાંભળો. હવે રાજજીએ કચ્છમાં એમનો સામાજિક કહેવા લાગે છે, હવે મારે કશું પૂછવું નહીં. મારી અંદર બેસી ચર્ચા કોણ કરવાના? તમે. ઉલ્હાર કરવાનો મને મળશે. ઓહો, કેટલી મજા આવી જવાની. ચર્ચા તમે કરશો અને મીઠાઈ ખાવાની મને મળશે. ચર્ચા તમે કરશો, ગાદી પર બેસી મારે ફરવાનું મળશે. મારે કશું પૂછવું આઈ બેસી જાવ, જલ્દી બેસી જાવ. એ કહે તારતમ બીજ વચન. બોલો શ્રી પ્રાણનાથ. આ તારતમ બીજ વચન છે. તારતમ નો અર્થ એવું નહીં કે 6 ચોપાઈ કીધી, હજુ 6 ચોપાઈ વાળી વાત આવશે થોડી વાર. તારતમ નો મતલબ છે તાર અને તમ, અંધકારથી પ્રકાશમાં લઈ જાય એને તારતમ કહેવાય. અહીં આગળ પાતાળથી પરમધામ સુધીની સંપૂર્ણ સુધ આપી એનું નામ તારતમ છે. એવું નહીં કે નિજ નામ શ્રી કૃષ્ણજી તારતમ છે. હજુ એનો ખુલાસો નહીં કર્યો, પાછળ આવશે. હમણાં કરીએ, વારસે ઉતાવળ નહીં ને. બરાબર મને પૂછી લો પડે. એને પૂછવાનું એટલા માટે થાય યાર બરાબર તમે બાપ લેવું. આવો બરાબર કાકા આજે ખુલાસો કરી જ નાખવાનો છે. હવે કીધું એ ભાગવત કાગજ તમારા. બોલો ભાગવતની આરતી થાય. હવે ભાગવતની આરતી કરશો તો ગુનેગાર બનશો કે નહીં બનો? કેમ બનશો? ભાગવતની આરતી ઉતારવાથી ગુનેગાર કેમ બનાય?
એટલા માટે બનાય કે ભાગવતમાં કોણ આ વાણીની આરતી ઉતારીએ તો કોની આરતી ઉતરે છે? વાઘાની નહીં, મુગટની નહીં, અંદર બિરાજમાન અક્ષરાતીત ધામના ધણી. તો વાંગમય કલેવરમાં છે. તો હવે શ્રી મહામતી કહે સુનો સાત વાણી ખોલ દેખો પ્રાણ. આ વાણીની આરતી ઉતારો. આ સ્વરૂપ સાહેબની આરતી ઉતારો. કોની આરતી થાય? રાજ્યની. કેમ કે રાજ્ય ક્યાં બિરાજમાન છે? વાણીમાં. તો ભાગવતમાં કોણ બિરાજમાન છે? ના માનો તો જઈ વ્યાસજીને પૂછો. એ બેઠા છે ભાગવત મોએ. મોટા ભાગની રચના ભાગવતની વ્યાસજીએ કરી, પણ એમાં સુખદેવે અધિક અમૃત સુકે શેક્યું. અધિક અમૃત સુકે શીખ્યું. અધિક એટલે સુખદેવ મુનિએ 10મા સ્કંદની અંદર ખાલી 35 અધ્યાયનું વર્ણન કર્યું છે. એના સિવાય બધી રચના ભાગવતમાં કોણે કરી? વ્યાસજી. હવે ભાગવતની આરતી ઉતારો. તો કોની આરતી થઈ? હવે ભાગવતને ભોગ લગાવો. કોનો ભોગ લગ્યો? અને એ ભોગ ખાઈએ તો પ્રતિપદા ધર્મ રથ ખંડિત થાય. દેવચંદ્રજી પણ જે દિવસે આ દર્શન આપ્યા ને ત્યાર પછી કીધું બરાબર તબ મોકો કહા પૂછના એ તારતમ કહે બીજ વચન ફેર કે દ્રષ્ટ ભય પ્રપુતિ હુઆ મન અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા એટલે મતલબ અંદર બેહી ગયા ને. એટલે કહેવા લાગ્યા હે કાનજી ભટ્ટ, હવે હું કાલથી કથા સાંભળવા નહીં આવું. તો કેમ? મને મારા પિતાજીની ઉંમર બોલો 3 વખત રાજ્યને દર્શન આપ્યા. રાજ્યે તોય દેવચંદ્રજી કોઈ દાર નહીં કીધું મને દર્શન આપ્યા કીધું, પણ ક્યારે કીધું એ પણ બતાવી દઈશ. આમાં બધું લખેલું છે. કોઈ દાર કીધું નહીં મને રાજ્યે દર્શન આપ્યા. કીધું જ નથી. હવે આવો બરાબર. હવે કાનજી ભટ્ટને કહેવા લાગ્યા કાનજી ભટ્ટ. કારણ કે કેમ કાનજી ભટ્ટને કહેવા ગયા? કાનજી ભટ્ટને કેમ કહેવા ગયા કે દેવચંદ્રજી ના આવે તો પછી કાનજી ભટ્ટ કથા શરૂ કરતા નતા. અને હવે રાજ્ય મળ્યા પછી ભાગવતમાં બોલવા જાય. આટલી વાણી મંથન કર્યા પછી રોજ ભાગવતની સપ્તાહોમાં જાવશો, ભાગવતના કાર્યક્રમમાં જાવશો. સુંદર સદગુણ્યકાર બનવાના છો એ આપણને બતાવે છે. આવો આગળ. હવે કાલથી હું નહીં આવું. કેમ? મારા પિતાજીની તબિયત બરાબર. ઘરે ગયા અને ઘરે ગયા ને જો રાજ મંદિરમાં બરાબર તારતમ ક્યાં ઉતર્યો એ સાંભળો, તમને એ બતાવું છું. આટલું કઈ કાનજી ભટ્ટને કહી દો કે તારે ઘરે જઈને બેઠા રાજ મંદિરમાં. રાજ મંદિરમાં બેઠા ને જેવા રાજ મંદિરમાં બેઠા તો તરત જ કહેવા લાગ્યા કે મને દર્શન આપવા વાળા એવું કહેતા હતા તે વ્રજમાં લીલા કરી છે, તું રાસમાં લીલા કરી છે. તો વ્રજમાં લીલા કરવા હું કઈથી કાંઈક નહીં આવી હોય, અને કઈથી આવી હોય તો એ હોય કે નહીં. બરાબર ચોપાઈ બરાબર ખોલજો. તભી નજર સતવસ્તકો. ત્યારે પોતાના ઘરે જઈને બેઠા. સીધી અંદરથી નજર નીકળી, સુરતા નીકળી. સતવસ્તકો એટલે સતવસ્ત એટલે આ કાલમાયનું બ્રહ્માંડ છોડી દીધું, યોગમાયનું બ્રહ્માંડ છોડી દીધું. કારણ કે નિરાકાર કે પાર તે તીન પાર કે ભી પાર. તીન પાર કે ભી પાર કયું આવે? પરમ ધામ આવે. એ ધામ આવે. તભી નજર સતવસ્તકો જાય કે પહોંચી ધામ. પરમ ધામમાં સુરતા પહોંચી ગઈ. અને પરમ ધામમાં સુરતા પહોંચી ગઈ ને યુગલ કિશોર બધું જોઈ લીધું. અને ત્યાર પછી ફરી વખત કીધું તુમ ખેલે બ્રિજ રાસ મેં બ્રજમાં લીલા કરી છે. બ્રજ રાસ દો અખંડ. અને કહેવા લાગ્યા મને દર્શન કરવા આપવા વાળા કહેતા હતા કે તે બ્રજમાં લીલા કરી છે. તો બ્રજમાં નજર ગઈ. મેં બ્રજમાં લીલા કરી છે. હું રાધિકા રાણી. હા રાધિકા રાણી. પણ મારી જોડે લીલા કરવા વાળો તો કૃષ્ણ છે. અનુ પરમ ધામથી શ્યામાજી રાધિકા બની. અરે રાસ તે ગયું. રાસમાં તો રાધિકા ના ગઈ, શ્યામાજી ગયો. તો રાધિકા નથી. અને રાજ્યએ કીધું તું રાધિકા નહીં તો મારે રાધિકાનું ભૂસું ઘાલવાનું બહાર કરું. એટલે કીધું હું શ્યામાજી છું. મેં વ્રજમાં લીલા કરી તો વ્રજમાં મારી સાથે કૃષ્ણજી, રાસમાં લીલા કરી તો રાસમાં પણ મારી સાથે કૃષ્ણજી. અને પરમ ધામમાં તો ધામના ધણી છે. તો હવે સુંદર સાચી બરાબર સાંભળો. આજે નિજ નામ એટલે મારું નામ કૃષ્ણજી. આવું રાજજી બોલ્યા કે છે ને, પણ નિજ નામનો અર્થ હજુ નહીં સમજ્યા કોઈ. નિજ નામનો અર્થ મારું નામ નથી થતું. નિજ નામનો અર્થ થાય પરમાત્મા. સ્વરૂપ સાહેબનો ઉઠાવો. નિજ નામ સોઈ જાહેર હુઆ જાકી સબ દુનિયા દેખત મુક્ત કરના બ્રહ્માંડ કો. આ બ્રહ્માત્મા તો નિજ નામ જાહેર થયું એટલે પરમાત્મા જાહેર થયા.
નિજ નામનો મતલબ હું નહીં અને પરમાત્મા જાહેર થયા ને એટલે અહીંયા આગળ દેવચંદ્રજી અંદર સ્વામી દેવચંદ્રજી કહે છે કે પરમાત્મા તમે જાહેર તો થયા પણ વ્રજ પહેલો નતા થયા, રાસ પહેલો થયા એટલે વ્રજમાં જાહેર થયા એટલે તમારું નામ કૃષ્ણજી. કારણ કે વ્રજ પહેલો આયા નતા પણ હવે તમે આ તો આદિમાં આયા કૃષ્ણજી. શેમાં આયા? આદિમાં આયા પણ તમે શેમાં છો? અનાદિમાં. તો અનાદિમાં તો બે છે, અક્ષર ને અક્ષરાતીત. તમે અક્ષર પણ નથી ને અક્ષરાતીત છો. બોલો નજર ગઈ કે ના ગઈ? સુરતા ગઈ કે ના ગઈ? અને સુરતાથી કહેશે કે નહીં કે બરાબર સાંભળજો. નિજ નામ સોઈ જાહેર હુआ જાકી સબ દુનિયા રાહ દેખત. આખી દુનિયા રાહ કોની જોઈ રહેલી? એટલે કૃષ્ણ દ્વાપરમાં પણ આવી ગયેલા. દ્વાપરમાં તો કળિયુગમાં જાહેર થવાનું હતું. દ્વાપરમાં લીલા કરી ના કરી તો દ્વાપરમાં જાહેર નતા થયા? થયા હતા. તો કૃષ્ણ જાહેર થવાના હતા. નિજ નામનો અર્થ પરમાત્મા 16 અક્ષરી નામે હિત હતા. આખી ચોપાઈ ઉતરી. બરાબર સાંભળજો. હવે દેવચંદ્રજી ની અંદર શ્યામાજી છે તો કીધું હે રાજજી મહારાજ હવે તમને મારે કયા નામથી સંબોધન કરવું? કયા નામથી સંબોધન કરવું? તો હું તમને કહું કે કૃષ્ણજી. પણ આદિવો એટલે નિજ નામ શ્રી કૃષ્ણજી, અનાદિ અક્ષરાતીત. પણ સો તો અબ જાહેર ભાઈ તમે બ્રજમાં જાહેર નથી થયા, રાસમાં જાહેર નથી થયા, હવે જાહેર થયા છો. એક ચોપાઈ આખી ઉતરી. 16 અક્ષર ક્યારે ઉતર્યા નહીં, કોઈ પ્રમાણ નથી એનું. અને આ પ્રમાણ છે. બરાબર સાંભળો. तभी नजर सतवस्तको जाय के पहुंची धाम व्रज रास दो अखंड सूरत पहुंची तिष्ठाम श्री भागवत शास्त्र की सब खुल गई नजर. एम भागवत खुल्યું. ચાવી आई. ચાવી વગર ના ખુલે. તમે બધાય પોતાના ઘરે લોક મારીને આવ્યા છો ને પણ ચાવી વગર તાળું ખુલે નહીં. તો ભાગવત કેમ ખુલ્યું? भागवत खुलवाનું ये प्रमाण છે. એતે દિન ત્રિલોક में ભૂતિ બુદ્ધ સુપન સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન પુરીમાં પ્રગટ થયા. કોણ? પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ પ્રાણનાથ. અને સાથે કશું લાયા હતા? ભૂલી ગયા. અભી બોલા અભી શું લઈને આયા હતા? ગુગરી લઈને આવ્યા. ચિતવાની તો ગુગરી લાયા હતા. આપણે શું લઈને આવ્યા? अरे जागृत बुद्ध लाया. बोलो श्री प्राणनाथ प्यारे की. रोज श्रीफल वगैरह एक सूर्य उड़ाई के दिए. पहलो सूर फूक्यो क्यों? આગળ કાંજી ભટ્ટના મંદિરમાં. કોને ફૂક્યો? રાજ્યે. કયો ફૂક્યો? જાગરીનો. અને જાગરીનો સૂર ફૂક્યો ને જાગ્રત બુદ્ધનો સૂર ફૂક્યો. જો જાગ્રત બુદ્ધનો સૂર ફૂક્યો ને તો અહીંયા આગળ આખા દુનિયાનું જ્ઞાન સપનાની બુદ્ધિનું કહી દીધું. તો ભાગવત કઈ બુદ્ધિનું? હવે ચાવી લગાઈ. આવી ગઈ જાગ્રત બુદ્ધ. બોલો કાંજી પર હતા. કાંજી પર જો જાગ્રત બુદ્ધ નહોતી એટલે નતું ખુલ્યું. હરજી વ્યાસ હતા. જાગ્રત બુદ્ધ નથી ને એટલે ભાગવત નતું ખુલ્યું. કોઈ જોડે ભાગવત ખુલે ક્યારે ખુલે? જાગ્રત બુદ્ધ આવે એટલે આ જાગ્રત બુદ્ધનો તારતમ છે. અને જાગ્રત બુદ્ધ ક્યાં સુધી છે એ પણ આપણે જોઈ લઈએ. 2 મિનિટ વાંધો નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સપનાની બુદ્ધિ ક્યાં સુધી? જાગ્રત બુદ્ધ ક્યાં સુધી? અને નિજ બુદ્ધ કોને કહેવાય એ પણ ઓળખી લો. આજે મોકો મળ્યો છે. સપનાની બુદ્ધિ અક્ષર બ્રહ્માંડમાં કે એતે દિન ત્રિલોક में होती बुद्ध सुपन सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी નવતન પુરીમાં નતાયા. ત્યાં સુધીનું સંપૂર્ણ જ્ઞાન સપનાની બુદ્ધિનું. એટલા માટે ધામધણી આપણને કહે છે વાણી મેરે पियू की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार. એ પ્રમાણે જાગ્રત બુદ્ધ આવી. ભાઈ સપનાની બુદ્ધિ અક્ષર બ્રહ્માંડનું જ્ઞાન. જાગ્રત બુદ્ધ પેલા મળી હતી. અહીં દેવચંદ્રજીને જાગ્રત બુદ્ધ આપી તે પેલા જાગ્રત બુદ્ધ મળી હતી કોઈ નહીં? હા મળી હતી. ક્યાં આગળ મળી હતી એ બતાવી દઉં તમને. આપણને જ હો, બીજા કોઈ નહીં. આ દુનિયા માટે થોડું આવ્યું, આપણા માટે આવ્યું છે સંદેશાજી. 11 વર્ષે કીધું તું પર પુરુષ તું કામી છે, તું બે હૈયા છે, બે છબી છે, અમે કુળવંતી. બોલો કીધું કે નતું કીધું? કઈ બુદ્ધિ થી? સપનાની બુદ્ધિમાં. પૂરી નીંદ કા જો સુપન કાલ માયા નામ ધરાય. અરે કેટલી કેટલી વાણી ખુલે છે. પૂરી નીંદ કા જો સુપન કાલ માયા નામ ધરાયા. 3 કાલ માયાના બ્રહ્માંડમાં પૂરી નીંદ છે અને યોગ માયાના બ્રહ્માંડમાં ગઈ આદિ નીંદ દઈ ઉડાય. આદિ નીંદ ઉડાવી દીધી ને તો કીધું ત્યાં આગળ રાજજી બેઠા
માં કે ડિયારીમાં કેવા લાગ્યા કે તમે સખીઓ જાઓ ઘેર જલ્દી જાઓ, તમારા બાળકો ઘેર મૂકી રહ્યા, પતિ સાસુ રાહ જોશે તમારી, તમે કુળવંતી નારી છો. કેટલા આ કેમ બતાવ્યું સુંદી સાજી આપણા માટે? ઉથલાના વચન એવું નહીં કે રાસ માટે બતાવ્યા હતા. પતિ હોય લૂલો, લંગડો, કોળી, કજિયો, જુવારી, તો કુળવંતી નારી એને ના મૂકે ને ના મૂકે. સુંદી સાજી સદા સુખદાતા ધામના ધણી મળ્યા છે ને, આપણે કુળવંતી નાર છીએ, પણ તેમ છતાંય દશામાં ગયો હવે. બોલો મોટા ભાગે આવ્યું કે ના આવ્યું? એ સપનાની બુદ્ધિ એમની જોડે છે. જાગૃત નહીં મળી, જાગૃત મળ્યો તો છોડ દો. નિજ બુદ્ધ તો આવે ક્યાંથી? એટલે જાગૃત બુદ્ધ છે યોગ માયાના બ્રહ્માંડમાં, અને યોગ માયાના બ્રહ્માંડમાં જાગૃત બુદ્ધ છે. પરમધામનું જ્ઞાન ક્યાંથી લાવી એ પણ તેનો ખુલાસો કરી દેવું. મોહમ્મદ સાહેબે અરસેજીમ જતા હતા, અને અરસેજીમ જતા હતા ને ત્યારે જબરાઈલ ફરિશ્તો ચાલ્યો. ક્યાં સુધી ગયો? જબરાઈલ જબરૂત છોડ ના શકે, સસર બોર્ડ ગયો. અહીં અસરાફીલ ફરિશ્તો આવ્યો, અને અસરાફીલ ફરિશ્તા સાથે ચાંદની ચોકમાં સામેથી રબરબનું તો ગદાયો. મોહમ્મદ સાહેબ ગયા મૂળ મિલાવામાં. અસરાફીલ ફરિશ્તો હું એકલો શું ફોરેન કરવાનું, લાઈવ ફરી કરો આખા. અસરાફીલ ફિરવલ્યા ખરેડીની મોએ, એવું છે કેજો એવું હોય તો ચોપે. અસરાફીલ ફિરવલ્યા અરસે અજીમ કે માહે. અસરાફીલ અરસ અજીમની અંદર ફરી વળ્યા. તો હવે એ જાગૃત બુદ્ધ દેવચંદ્રજીને મલિક ના મળી તો દેવચંદ્રજી ધામનું વર્ણન કરે કે ના કરે? એટલે કીધું સુંદરબાઈએ દેખ્યા દિલ કે દીદો માહે, બ્રિજ રાસ ને ધામ કી સબ કઈ, પણ જાગણી કી સુધ કેમ જાગણીની સુધ નથી એ પણ તમને બતાવી દઉં. દેવચંદ્રજી લીલા કરી તો વ્રજની અને વ્રજની રાસની વાતો કરી, અને મેરતા ગયા તો આગળ બાંગ પોકારી લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, અલ્લાહુ અકબર અલ્લાહ. જ્યારે બાંગ પોકારીને યહોલુઈ શેકાઈલમ, એટલે અહીં આ ધણી શ્રી દેવચંદ્રજી જ્ઞાન પૂરું થાય. મોહમ્મદ સોમિત અહીં આવી નિજબુદ અહીંથી શરૂ થશે. નિજબુદ આવી ત્યાંથી અનુપ શહેરમાં આવી હતી, પણ મોહમ્મદ ને મળીને ચાલ્યા અને અનુપ શહેર ગયા ને, અનુપ શહેર જતા હતા ત્યાં નિજબુદ આવી, અને નિજબુદ આવી ત્યારે અસલ ધણીની ઓળખાણ થઈ કે એ તો કૃષ્ણજી તો હતા, એ આદિમાં હતા, પણ આપણા ધણી તો અક્ષરાતીત છે. અહીંથી શ્રીજી સાહેબ થયું કે નિજનામ શ્રીજી સાહેબજી, મતલબ નિજનામ એટલે પરમાત્મા. શ્રીજી સાહેબજી સિવાય કેવડાવવાનો કોઈને અધિકાર નથી ને, અને શ્રીજી સાહેબજી સિવાય જો માનસે અક્ષરાતીત, એ અક્ષરાતીત છે નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી સાહેબ આए इनकी में કારજ કરને તીન સબકા ઝગડા બેઠ કે આ દુનિયા. આ પણ વાણીમાં છે ને છે. સુંદર સમય સહકાર નહીં આપતો, બધા થઈ ગયો તો ચિંતા નહીં, ચોપે દોરાઈ લો. તબહી નજર સતવસ્ત કો, તબહી નજર જાય કે પહોંચી ધામ, જાય કે પહોંચી ધામ. રજ રાસ દો અખંડ, રજ રાસ દો અખંડ. સુરત પહોંચી તીસ ઠામ, સુરત પહોંચી ધામ. સુરત પહોંચી તીસ ઠામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે પ્રણામ.